યસ મિત્રો, આગળના બંને વિડીયોની અંદર મેં સાદા ભૂતકાળની વાક્ય રચના, સાદા ભૂતકાળના વર્ક ફોર્મ્સ વિશે તમને માહિતી આપી. હવે તમને સ્પષ્ટ ખ્યાલ આવી જ જવો જોઈએ કે ભાઈ સાદા ભૂતકાળના વર્ક ફોર્મ્સ કયા કયા. તો હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH, હુ વાળી રચના, ટુ બી ફોર્મ, ટુ હેવ અને પેસિવ રચના. આટલી 8 બાબતોમાં સાદા ભૂતકાળના વર્ક ફોર્મ અલગ અલગ મૂકવામાં આવે છે. બધી માહિતી મારી પાસે જેટલી હતી એટલી તમારી પાસે આવી જવી જોઈએ. ત્યારે મને એમ થશે કે ભાઈ મારા વિડીયો જોનાર મિત્રો છે એ પોતે પૂરેપૂરું હું જે અપેક્ષા રાખતો હતો એટલે સુધી સમજી ગયા છે. પછી બીજા વિડીયોની અંદર સાદા ભૂતકાળનું રૂપ બનાવવા માટે નાના નાના 8 પોઈન્ટ કયા ધ્યાન રાખવા એ પણ મેં તમને ખૂબ જ સારી રીતે માહિતી આપી. હવે આપણે આ વિડીયોની અંદર સાદા ભૂતકાળના ઉપયોગો, યુઝીસ ઓફ પાસ્ટ ટેન્સ, યુઝીસ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયા ઉપર હું ટાઇટલ આપી દઉં છું, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ જેનો ગુજરાતી અર્થ થાય સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળ છે એના સંદર્ભમાં હવે બધી સ્પષ્ટ માહિતી ખબર જ પડી ગઈ. V2 સાદો ભૂતકાળ એટલે ક્રિયાપદનું બીજું રૂપ જે ટૂંકમાં V2 તરીકે ઓળખાય અને ગુજરાતીમાં બીજા શબ્દોમાં એને ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ. તો સાદો ભૂતકાળ છે એની વાક્ય રચના ખબર પડી ગઈ. હવે આ વિડીયોની અંદર સાદા ભૂતકાળના આપણે ઉપયોગો જોવાના છે, યુઝીસ. તો એની અંદર પહેલો ઉપયોગ, સાદા ભૂતકાળનો પહેલો ઉપયોગ કે ભૂતકાળના સમયમાં કોઈ ક્રિયા, કોઈ ઘટના કે બનાવ બની ગયેલ હોય તે બનેલી ક્રિયા, ઘટના કે બનાવનું વર્ણન કરવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. સાદો ભૂતકાળ વપરાય. હવે સૌથી પહેલો એનો પોઈન્ટ સમજી લ્યો. સાદા ભૂતકાળનો પહેલો ઉપયોગ. મિત્રો, અંગ્રેજી વાતચીતમાં જેમ સાદો વર્તમાનકાળ વપરાય છે તેવી જ રીતે રોજબરોજના બોલીચાલીમાં સાદા વર્તમાનકાળ પછી સાદા ભૂતકાળનો પણ સાદા વર્તમાનકાળ જેટલો જ રોજબરોજના બોલીચાલીમાં એનો ઉપયોગ છે. એટલે જો તમે આ બે કાળના ઉપયોગ તમે વ્યવસ્થિત સમજી લ્યો તો તમારું કામ રોજબરોજ અંગ્રેજી બોલવાનું ખૂબ જ સરળ થઈ જશે. એટલે આ બે કાળ છે એના ઉપયોગમાં તમારે વિશેષ એમ કે મહત્વ આપવાનું. તો ભૂતકાળના સમયમાં, ભૂતકાળનો સમય એટલે વીતી ગયેલો સમય, પસાર થઈ ગયેલો સમય, ચાલ્યો ગયેલો સમય. તો આ વીતી ગયેલો સમય એટલે ભૂતકાળનો સમય કહેવાય. દાખલા તરીકે આપણે અંગ્રેજીમાં યાદ રાખવું હોય તો યાદ રાખી લ્યો બે શબ્દો દ્વારા. યસ્ટરડે. આ યસ્ટરડે શબ્દ છે એ પ્યોરલી ભૂતકાળ સૂચવે. ગઈકાલે. જો ગઈકાલે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી તો એ વીતી ગયેલો સમય કહેવાય. યસ્ટરડે આઈ વિઝિટેડ ધ ઝૂ. ગઈકાલે મેં પિક્ચર જોયું તો યસ્ટરડે આઈ સો એ મૂવી. ગઈકાલે અમારી ઘરે મહેમાનો આવ્યા. યસ્ટરડે સમ ગેસ્ટ વિઝિટેડ અવર હાઉસ. તો યસ્ટરડે એટલે ભૂતકાળનો સમય સૂચવે છે એમ યાદ રાખી લઈએ. પછી એક બીજો શબ્દ છે લાસ્ટ. લાસ્ટ શબ્દ છે એ પણ પ્યોરલી ભૂતકાળનો જ સમય સૂચવે, વીતી ગયેલો સમય સૂચવે. પછી લાસ્ટની સાથે લાસ્ટ વીક હોય, લાસ્ટ મંથ હોય, લાસ્ટ યર હોય, લાસ્ટ ઇવનિંગ હોય, લાસ્ટ સન્ડે હોય. જો ગયા અઠવાડિયે માનનીય મુખ્યમંત્રીએ રાજકોટની મુલાકાત લીધી તો ધ ઓનરેબલ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત વિઝિટેડ રાજકોટ લાસ્ટ વીક. ગયા વર્ષે હું 9મું ભણતો. આઈ સ્ટડીડ ઇન 9th સ્ટાન્ડર્ડ લાસ્ટ યર. ગયા રવિવારે હું મારા મિત્રને મળ્યો. લાસ્ટ સન્ડે આઈ મેટ માય ઓલ્ડ ફ્રેન્ડ. તો સાદા ભૂતકાળનો અહીંયા ઉપયોગ આપણે સમજીએ.
ભૂતકાળના સમયમાં એટલે કે વીતી ગયેલા સમયમાં કોઈ ક્રિયા બની હોય દાખલા તરીકે આઈ સો એન એક્સિડન્ટ યસ્ટરડે, ગઈકાલે મેં એક અકસ્માત જોયો. તો અકસ્માત એ એક બનેલી ક્રિયા સૂચવે છે. તો ભૂતકાળના સમયમાં કોઈ ક્રિયા બની હોય, ભૂતકાળના સમયમાં કોઈ ઘટના બની હોય, જો તો આ ઘટના છે ક્રિયા છે એમ પણ તમે સમજી શકો કે કોઈ બનાવ બનેલો હોય તો અકસ્માત એક બનાવ છે, એક ઘટના છે, એક ક્રિયા છે. તો ભૂતકાળના સમયમાં કોઈ ક્રિયા ઘટના કે બનાવ બની ગયેલ હોય તો તે બનેલી ક્રિયા કે બનેલી ઘટના કે બનેલા બનાવનું વર્ણન કરવું હોય તો તેના માટે સાદો ભૂતકાળ વપરાય છે. તો આપણે આ એક યાદ રાખીએ. હવે સાદા ભૂતકાળ માટે હું એક સરસ મજાનું એક્ઝામ્પલ તમને માહિતી આપું. તમારી એની અંદર પછી ખાલી જગ્યામાં રૂપ બનાવવાનું છે. દાખલા તરીકે જોજો છે યસ્ટરડે ખાલી જગ્યા કાઉન્સમાં છે બી એ હોલીડે. આ એક પેલું વાક્ય છે. આઈ ખાલી જગ્યા કાઉન્સની અંદર આપ્યું છે હેવ નો સ્કૂલ. પછી સો આઈ ખાલી જગ્યા કાઉન્સની અંદર આપ્યું છે ડિસાઈડ ટુ વિઝિટ ધ ફન વર્લ્ડ. આઈ ખાલી જગ્યા કાઉન્સમાં છે ગો વિથ માય ફ્રેન્ડ્સ. વી ખાલી જગ્યા એન્જોય ડિફરન્ટ ડિફરન્ટ રાઇટ્સ બટ વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા eat anything there. We ખાલી જગ્યા કાઉન્સમાં છે have happy time there. હવે અહીંયા એક મિત્રો મેં એક ઘટના અહીંયા મૂકી છે તો એ નજીકના સમયમાં બનેલી છે. યસ્ટરડે અને લાસ્ટ આ બે શબ્દ છે એ નજીકના સમયમાં કોઈ ઘટના બની હોય, નજીકના સમયમાં કોઈ ક્રિયા બની હોય, નજીકના સમયમાં કોઈ પ્રસંગ બનેલ હોય તો એ નજીકના સમયમાં બનેલી ઘટના કે બનેલી ક્રિયાનું વર્ણન કરવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. તો મેં અહીંયા એક નજીકના સમયમાં બનેલી ઘટના છે એનું અહીંયા તમને ઉલ્લેખ કરેલ છે. હવે એની અંદર તમારે એ વાંચી અને સાદા ભૂતકાળનું જ રૂપ મૂકવાનું છે. દાખલા તરીકે યસ્ટરડે ખાલી જગ્યા એ હોલીડે, કાઉન્સમાં બી આપ્યું છે. તો જો તમને સાદા ભૂતકાળનું ટુ બી નું રૂપ આવડતું હોય તો તમે અહીંયા સાચો જવાબ મૂકી શકો. તો યસ્ટરડે છે અહીં ભૂતકાળ સૂચવે છે, એક વચન છે. તો અહીંયા ટુ બી ઉપરથી સાદા ભૂતકાળમાં ટુ બી ના બે રૂપો છે એ આપણે વિડીયોમાં જોયું આગળ, વોઝ અને વેર. તો યસ્ટરડે વોઝ એ હોલીડે. જો ગઈકાલે એક રજાનો દિવસ હતો. તો ગઈકાલ એટલે ભૂતકાળનો સમય. એ ભૂતકાળના સમયમાં કોઈ ક્રિયા બની, કોઈ ઘટના બનેલી છે. તો ગઈકાલે એક રજાનો દિવસ હતો. આઈ ખાલી જગ્યા નો સ્કૂલ, મારે નિશાળે જવાનું ન હતું. અહીંયા કાઉન્સમાં હેવ આપ્યું છે. હેવ એટલે ભૂતકાળનું રૂપ. તો ભૂતકાળનું હેવનું એક જ રૂપ છે એ તમે આગળના વિડીયોમાં જાણો છો. હેવનું ભૂતકાળનું રૂપ અહીંયા હેડ આવશે. આઈ હેડ નો સ્કૂલ, મારે નિશાળ ન હતી. સો આઈ ખાલી જગ્યા ટુ વિઝિટ ધ ફન વર્લ્ડ, તેથી મેં મારા મિત્રો સાથે ફન વર્લ્ડની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તો અહીંયા ડિસાઇડ આપ્યું છે, ભૂતકાળમાં બનેલી આ ઘટના છે, બરોબર. અત્યારના સમયનો કોઈ ઉલ્લેખ કરતું નથી.
તો ડિસાઇડ ઉપરથી સાદા ભૂતકાળનું રૂપ અહીંયા બનાવવાનું છે. અહીંયા ક્રિયાપદને અંતે ઈ લગાડેલું છે. તો હવે ભૂતકાળનું રૂપ મારે બનાવવું હોય તો ફક્ત ડી લગાડી દઈશ. સો આઈ ડિસાઇડેડ. સો આઈ ડિસાઇડેડ. એ ડિસાઇડેડ એટલે V2 કહેવામાં આવે છે. સો આઈ ડિસાઇડેડ ટુ વિઝિટ ધ ફનવર્લ્ડ. તેથી મેં ફનવર્લ્ડની મુલાકાત લેવાનું નક્કી કર્યું. આઈ ખાલી જગ્યા વિથ માય ફ્રેન્ડ્સ. હું ફનવર્લ્ડ મારા મિત્રો સાથે ગયો. જો બનેલી ઘટના નજીકના સમયમાં, તો નજીકના સમયમાં કોઈ ઘટના બની હોય તો એ બની ગયેલી ઘટનાનું વર્ણન કરવું હોય તો સમજી જ લેજો 12 કાળમાંથી એ સાદો ભૂતકાળ છે. અને સાદા વર્તમાન કાળ જેટલો જ આ ઉપયોગી છે મિત્રો. આપણે રોજબરોજ ગમે ત્યાં, તમે ઓફિસમાં હોવ, તમે ઘરે હોવ, તમારા મિત્રો સાથે એમ કે બહાર બેઠા હો, તો એ બની ગયેલી ઘટના એ તમે સાદા ભૂતકાળ દ્વારા જ ઇંગ્લિશમાં ડિસ્ક્રાઇબ કરો. બરોબર. યસ્ટરડે આઈ વોઝ આઉટ ઓફ અમદાવાદ. ગઈકાલે હું અમદાવાદની બહાર હતો. આઈ વેન્ટ ટુ સુરત વિથ માય ડેડી. હું મારા પપ્પા સાથે સુરત ગયેલો હતો. આઈ સો મેની શોપિંગ સેન્ટર્સ ધેર. મેં ત્યાં સુરતમાં ઘણા શોપિંગ મોલ જોયા. તો સો છે, વેન એ સાદો ભૂતકાળ. બનેલી ઘટના, બની ગયેલી ઘટના, બની ગયેલી ક્રિયા, બની ગયેલ બનાવ નું વર્ણન કરવું હોય તો એ સાદો ભૂતકાળ છે. બરોબર. તો તમે જુઓ અહીંયા એક ઘટના બનેલી છે. બરોબર. એ બની ગયેલી ઘટના છે, એનું વર્ણન સાદા ભૂતકાળનું જ રૂપ વપરાય. આઈ ગો ઉપરથી એનું ભૂતકાળનું રૂપ વેન્ટ થશે. હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ વેન્ટ છે એ V1 નથી, વેન્ટ V2 છે ભૂતકાળનું રૂપ. આઈ વેન્ટ વિથ માય ફ્રેન્ડ્સ. વી ખાલી જગ્યા ડિફરન્ટ રાઇડ્સ. અમે ત્યાં જુદા જુદા રાઇડ્સનો આનંદ માણ્યો ફનવર્લ્ડમાં. તો આનંદ માણ્યો એ ભૂતકાળના સમયમાં બનેલી ઘટના છે. તો એન્જોયડ, ENJOYED. તો અહીંયા વાય ની આગળ ઓ છે, સ્વર છે, એટલે ફક્ત ઈડી લાગશે, વાય નો આઈ નહીં થાય. એ 8 પોઈન્ટ ખાસ યાદ રાખી જ લેવા. અમારા એક એક વિડીયો છે મિત્રો, તમે એકથી વધારે વખત જ્યારે જોશો ત્યારે નાની નાની બાબતો છે એ બધી જ તમને યાદ રહી જશે. અને એક વખત જો એ બધી બાબતો યાદ રહી ગઈ તો અમારી પાસે જેટલી માહિતી છે એટલી માહિતી સાદા ભૂતકાળની તમારી પાસે પણ આવી જાય. એ માહિતી આવી ગઈ, આપણે ઇંગ્લિશની અંદર બોલતા થઈ જશું. અંગ્રેજીમાં કોઈ પણ ભૂતકાળને લગતો પછી પ્રશ્ન પૂછાયો હશે ને, તમે ત્યાં ભૂલ કરશો જ નહીં. તો વી એન્જોયડ ડિફરન્ટ રાઇડ્સ ધેર. અમે ત્યાં ફનવર્લ્ડમાં જુદી જુદી રાઇડ્સનો આનંદ માણ્યો. બટ વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એનીથિંગ. નકાર રચના છે. નકાર રચના હોય તો અહીંયા આપણે ડીડ આવશે, પછી નોટ આવશે. જો મેં તમને પેલા વિડીયોમાં કીધું કે ડીડ નોટ હોય પછી અહીંયા V2 ન આવે, અહીંયા V1 આવે. વી ડીડ નોટ ઈટ એનીથિંગ. અમે ત્યાં ફનવર્લ્ડમાં એમ કે કશું જમ્યા નહીં. એનીથિંગ ધેર. વી ખાલી જગ્યા હેપી ટાઈમ ધેર. અમને ત્યાં ખૂબ જ મજા આવી. તો હેવનું ભૂતકાળનું રૂપ હેડ વપરાય. તો આ રીતે ભૂતકાળના સમયમાં, નજીકના ભૂતકાળમાં, નજીકનો ભૂતકાળ એટલે મિત્રો તમે યસ્ટરડે લાસ્ટ યાદ રાખી લ્યો. યસ્ટરડે એટલે ગઈકાલ, નજીકનો સમય. લાસ્ટ એટલે ગયો સમય. ગયો સમય એટલે એ લાસ્ટ એકલું નહીં હોય. કાં તો લાસ્ટની સાથે વીક હશે, કાં તો લાસ્ટની સાથે મંથ હોય, લાસ્ટની સાથે સન્ડે મંડે એવું કંઈ પણ આપ્યું હશે. બરોબર. તો નજીકના ભૂતકાળના સમયમાં કોઈ ક્રિયા, કોઈ ઘટના કે કોઈ બનાવ બની ગયેલ હોય અને એ ઘટનાને, એ બનાવને કે એ ક્રિયાને વર્તમાન સાથે કોઈ સંબંધ ન હોય, ફક્ત ભૂતકાળના સમયનો ઉલ્લેખ કરતો હોય, તો આવી ભૂતકાળની બનેલી ક્રિયા સાદા ભૂતકાળમાં જ દર્શાવાય છે. મેં તમને બહુ સરસ માહિતી આ પેરેગ્રાફ દ્વારા આપી. તમે આ ભૂતકાળનો ઉપયોગ આ એક પોઈન્ટ દ્વારા સમજી લ્યો એટલે લગભગ કવર થઈ જાય. હવે આપણે સાદા ભૂતકાળનો બીજો ઉપયોગ જોઈએ. બરોબર. સાદા ભૂતકાળના બીજા ઉપયોગની અંદર એમાં કોઈ ઐતિહાસિક ઘટના હોય મિત્રો. બરોબર. યસ્ટરડે ને લાસ્ટ તો તમે યાદ રાખી જ લીધું. તો સાદા ભૂતકાળના ઉપયોગમાં બીજો ઉપયોગ છે ઐતિહાસિક ઘટના. આપણે જરા એક એક એક્ઝામ્પલ પણ લેતા જઈએ. અહીંયા નંબર 2 કરીને હું લખું છું. સાદા ભૂતકાળમાં ભૂતકાળના સમયમાં કોઈ ક્રિયા બનેલી હોય તો એ બનેલી ક્રિયા સાદા ભૂતકાળમાં એનો પેલો ઉપયોગ. હવે બીજો ઉપયોગ ઐતિહાસિક ઘટના. કોઈને કોઈ વાક્ય દ્વારા ઐતિહાસિક ઘટના નો ઉલ્લેખ થતો હોય તો એ ઐતિહાસિક ઘટના એ ભૂતકાળના સમયનો ઉલ્લેખ કરે છે. તો એ ઐતિહાસિક ઘટનાનું વર્ણન સાદા ભૂતકાળમાં બતાવવામાં આવે છે. દાખલા તરીકે શાહજહાં, SHAH, શાહજહાં, JAHAN,
શાહજહાં ખાલી જગ્યા કૌંસમાં છે બિલ્ડ, BUILD, બિલ્ડ ધ તાજમહલ, ધ તાજમહલ. આફ્ટર મુમતાઝ ડેથ, મુમતાઝ ડેથ. શાહજહાંએ મુમતાઝના મૃત્યુ પછી તાજમહલ બાંધ્યો. તો આ વાક્ય છે એ કોઈ વર્તમાન સમયનો ઉલ્લેખ નથી કરતું, કોઈ ભવિષ્યના સમયનો ઉલ્લેખ નથી કરતું. એ એક ભૂતકાળના સમયમાં જેને આપણે ઐતિહાસિક ઘટના કહી શકીએ, એ ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ કરે છે. તો એ ઐતિહાસિક ઘટના સાદા ભૂતકાળમાં દર્શાવાય છે. તો અહીંયા બિલ્ડ ઉપરથી સાદા ભૂતકાળનું રૂપ બને બિલ્ટ. જો પછી બીજું એક મહારાણા પ્રતાપ, મહારાણા પ્રતાપ ઐતિહાસિક ઘટના મિત્રો. મહારાણા પ્રતાપ ખાલી જગ્યા કૌંસમાં છે ફાઇટ બ્રેવલી, ફાઇટ બ્રેવલી અગેન્સ્ટ, અગેન્સ્ટ અકબર. મહારાણા પ્રતાપ અકબરની સામે બહાદુરી પૂર્વક લડ્યા. તો આ ઇતિહાસમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરે છે. તો એ ઇતિહાસમાં બનેલી ઘટના એને ઐતિહાસિક ઘટના કહેવાય. તો એ સાદા ભૂતકાળમાં જ દર્શાવાય છે. તો ફાઇટનું ભૂતકાળનું રૂપ ફોટ થાય, FOUGHT, ફાઇટનું ભૂતકાળનું રૂપ ફોટ. તો વિશેષ એમ કે અમે આમાં તમને જે સમજાવીએ છીએ, પછી અનેક મિત્રો મારું લખેલું પુસ્તક છે મિશન ઇંગ્લિશ, એ પણ મંગાવે છે. તો આ બધા ઉદાહરણો, વધારાના પણ કેટલાક ઉદાહરણો, આ બધું તમને એ બુકમાંથી વિશેષ જોવા મળી શકે. તો તમે પણ એમ કે મંગાવી શકો છો અને એમાંથી વધારાના આવા ઉદાહરણ છે એ પણ તમે જાણી શકો છો. તો મહારાણા પ્રતાપ ફોર્ટ બ્રેવલી, તો એ ઐતિહાસિક ઘટના. તો ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ સાદા ભૂતકાળ દ્વારા જ થાય છે. પછી એની જ અંદર આપણે બીજો એક પોઈન્ટ લઈ લઈએ, નંબર 2 ની અંદર અગાઉ થઈ ગયેલ, અગાઉ થયેલી, અગાઉ થયેલી વૈજ્ઞાનિક શોધ, વૈજ્ઞાનિક શોધ. અગાઉ થઈ ગયેલ કોઈને કોઈ વૈજ્ઞાનિક શોધ હોય, ભૌગોલિક શોધ હોય, ભૌગોલિક શોધ, ભૌગોલિક શોધ. અગાઉ લખાયેલું પુસ્તક, અગાઉ લખાયેલું પુસ્તક, લખાયેલું પુસ્તક સાદા ભૂતકાળમાં દર્શાવાય છે, સાદા ભૂતકાળમાં દર્શાવાય છે, દર્શાવાય છે. તો સાદા ભૂતકાળના બીજા ઉપયોગની અંદર આપણે ઐતિહાસિક ઘટના જોયું. તેના પછી અગાઉ લખાયેલ, અગાઉ થઈ ગયેલા કોઈને કોઈ વૈજ્ઞાનિક શોધ. દાખલા તરીકે આવી રીતના વાક્ય છે, ગ્રેહામ બેલ, ગ્રેહામ બેલ ખાલી જગ્યા ધ ટેલિફોન, TELEPHONE કૌંસમાં છે ટુ ઇન્વેન્ટ, ઇન્વેન્ટ એટલે શોધ કરી. ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી. તો આ અગાઉ થઈ ગયેલી વૈજ્ઞાનિક શોધ સૂચવે છે. તો એ અગાઉ થઈ ગયેલી વૈજ્ઞાનિક શોધ સાદા ભૂતકાળમાં દર્શાવાય છે. તો અહીંયા ટુ ઇન્વેન્ટ ઉપરથી ઇન્વેન્ટેડ આવશે. જો કોલમ્બસ, COLUMBUS, કોલમ્બસ ખાલી જગ્યા અમેરિકા, અમેરિકા કૌંસમાં છે ટુ ડિસ્કવર, DISCOVER. તો આ એક અગાઉ થઈ ગયેલ વૈજ્ઞાનિક શોધ છે. તો ટુ ડિસ્કવર ઉપરથી ડિસ્કવર્ડ, DISCOVERED, ડિસ્કવર. કોલમ્બસે અમેરિકા ખંડની શોધ કરી. તેના પછી અગાઉ લખાયેલું પુસ્તક. દાખલા તરીકે જો ટેગોર, રવિન્દ્રનાથ ટેગોર, ટેગોર ખાલી જગ્યા ધ ગીતાંજલિ, ગીતાંજલિ. રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિ કાવ્ય સંગ્રહ રચ્યો. તો કૌંસની અંદર અહીંયા એમ કે છે, અહીંયા રાઇટ શબ્દ હું લખી શકું કે ટુ રાઇટ લખું. તો રવિન્દ્રનાથ ટાગોર રોટ ધ ગીતાંજલિ, એ અગાઉ લખાયેલું પુસ્તક છે. તો અગાઉ થઈ ગયેલી વૈજ્ઞાનિક શોધ, અગાઉ થઈ ગયેલ કોઈને કોઈ ભૌગોલિક શોધ, અગાઉ લખાયેલું પુસ્તક એ સાદા ભૂતકાળમાં દર્શાવાય છે. છેલ્લો એક પોઈન્ટ આપણે લઈ લઈએ મિત્રો, ભૂતકાળની કોઈને કોઈ સાલ, અત્યારે 2017 ચાલે છે, તો 2017ની પહેલાની સાલ એ ભૂતકાળની સાલ કહેવાય. તો આપણે બીજા ઉપયોગની અંદર ભૂતકાળની સાલ, ભૂતકાળની સાલ દાખલા તરીકે 2010, 2010, 1983, 1947. તો આ બધી ભૂતકાળની સાલ કહેવાય છે. તો ભૂતકાળની સાલ આવી રીતના કોઈ આપી હોય તો એમાં પણ સાદા ભૂતકાળનો, દાખલા તરીકે ઇન્ડિયા
ઇન્ડિયા ખાલી જગ્યા કાઉન્સમાં વિન આપ્યું છે ધ ફ્રીડમ ઇન્ડિયા ખાલી જગ્યા ફ્રીડમ ઇન 1947 ભારત 1947માં આઝાદી જીત્યું. તો આ 1947 છે એ ભૂતકાળની સાલ સૂચવે છે. તો આવી રીતના કોઈને કોઈ ભૂતકાળની સાલ છે તો એમાં ક્રિયાપદ સાદા ભૂતકાળમાં લખાશે. તો વિનનું ભૂતકાળનું રૂપ અહીંયા વોન આવશે. તો સાદા ભૂતકાળના બીજા ઉપયોગમાં મેં તમને 3-4 પોઈન્ટ કહી દીધા. ઐતિહાસિક કોઈ પણ પ્રકારની ઘટના સાદા ભૂતકાળમાં ક્રિયાપદ, અગાઉ લખાયેલું પુસ્તક સાદા ભૂતકાળમાં ક્રિયાપદ, અગાઉ થઈ ગયેલી વૈજ્ઞાનિક શોધ, અગાઉ થઈ ગયેલ કોઈ પણ એમ ભૌગોલિક શોધ સાદા ભૂતકાળમાં, ભૂતકાળની કોઈ પણ સાલ એ પણ સાદા ભૂતકાળમાં જ દર્શાવાશે. ઓકે, તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય ચોક્કસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.